ખેડૂત ભાઈઓ, આપણા કપાસના પાકમાં નિંદામણ નિયંત્રણ આપણે કેવી રીતે થોડી વધારે સહેલાઈથી કરી શકીએ એની આજે આપણે ચર્ચા કરવી છે. આપણા ખેતીના કામમાં સૌથી વધારે કનડગત વાળું કામ હોય, સૌથી વધારે ખર્ચાળ કામ હોય અને સૌથી વધારે મહેનત વાળું કામ હોય એવા જે કોઈ કામો છે એ પૈકીનું એક કામ છે આપણું નિંદામણને નિયંત્રિત કરવાનું કામ. ખાસ કરીને ખરીફ ઋતુના જે વાવેતરો છે, ચોમાસુ ઋતુમાં જે વાવેતરો છે એમાં આપણને નિંદામણની સમસ્યા સૌથી વધારે પરેશાન કરતી હોય છે. કારણ કે ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે લગભગ તમામ પ્રકારના નિંદામણો આપણા દરેક પાકમાં ઉગી નીકળતા હોય છે. હવે જ્યારે નિંદામણોની સમસ્યા આપણને ખૂબ મોટા પાયે પરેશાન કરતી હોય છે ત્યારે એના નિયંત્રણ માટે પણ આપણે કેટલીક જગ્યાએ જ્યાં જ્યાં પ્રી એક્ટિવ થઈ શકીએ એમ હોઈએ ત્યાં આપણે એના સંબંધમાં પ્રી એક્ટિવ થવું પણ ખૂબ અગત્યનું બની જાય છે અને એનાથી આપણને કેટલોક વિશેષ લાભ પણ થાય છે. કપાસના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે પ્રી એક્ટિવેશન એટલે કે પૂર્વ કાર્યક્રમ આપણે કેવી રીતે ગોઠવી શકીએ અને એનું સંચાલન કેવી રીતે કરી શકીએ, આપણા કપાસના પાકમાં વધારે નિંદામણનો ઉપદ્રવ ન થાય એને માટે આગોતરા પગલા આપણે કેવા રૂપમાં લઈ શકીએ એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે ફરી એક વખત આપણે કપાસના વાવેતર વિશે ચર્ચા કરીએ છીએ. આજની ચર્ચામાં આપણે કપાસના વાવેતર માટે નિંદામણ નિયંત્રણની જે પ્રી એક્ટિવ વ્યવસ્થાઓ આપણે કરી શકીએ છીએ એના પર આપણે ચર્ચા કરવાની છે મિત્રો. આપણે ત્યાં ગુજરાતમાં અને સમગ્ર ઉત્તર ભારતમાં કપાસનું જે આગોતરું વાવેતર થાય છે, પિયત આધારિત વાવેતર થાય છે, એ વાવેતરમાં આપણે નિંદામણના નિયંત્રણ માટે પૂર્વ તૈયારીના રૂપમાં શું કરી શકીએ અને કેવી રીતે કરી શકીએ એની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો. પિયત કપાસ જે રીતે આપણે ઉગાડીએ છીએ એમાં પણ આપણી પાસે બે રીત છે. એક છે ટપક સિંચાઈ પદ્ધતિ, ડ્રીપ ઇરિગેશન, અને બીજું છે આપણી પારંપરિક ધોરિયા પદ્ધતિથી પાણી આપવાનું. આ બંને પ્રક્રિયાઓ જે છે કપાસના છોડને આગોતરા ઉગાડવા માટેની, એ પ્રક્રિયામાં આપણે નિંદામણને ઉગતું જે અટકાવી શકીએ એ કેવી રીતે અટકાવી શકીએ? તો આપણે જ્યારે કપાસના ચાહ તૈયાર કરીએ છીએ વાવેતર માટેના વિસ્તાર પ્રમાણે અને કપાસના વાવેતરમાં આપણા કાયમના અનુભવ પ્રમાણે આપણે આપણા ખેતરોમાં, વાડીઓમાં જે રીતે બે ચાહ વચ્ચે અંતર રાખતા હોઈએ છીએ, કોઈ ખેડૂતો કોઈ ખેતરમાં 5 ફૂટ એટલે કે 60 ઇંચની ગાળીએ વાવેતર કરતા હોય છે, કોઈ ખેડૂતો 5.5 ફૂટ એટલે કે 66ની ગાળીએ વાવેતર કરતા હોય છે અને કોઈ ખેડૂતો 72ની એટલે કે 6 ફૂટની ગાળીએ પણ વાવેતર કરતા હોય છે. અને એ જે જાતનું વાવેતર કરતા હોય છે એ જાતના વાવેતરના અનુભવના પ્રમાણે આપણે બે ચાહ વચ્ચેનું અંતર નક્કી કરતા હોઈએ છીએ. એટલે જ્યારે આપણે વાવેતર કરીએ અને એને માટેના ચાહ તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે જે અંતરના આપણા ચાહ છે એ પ્રમાણે આપણા ચાહ તૈયાર થઈ ગયા પછી જો ડ્રીપ ઇરિગેશન છે તો આપણે ડ્રીપ પાથરી ત્યારબાદ એમાં ટ્રાય માટે, ચકાસણી માટે ડ્રીપ શરૂ કરી અને ટપક જોઈ લેતા હોઈએ છીએ કે કેટલી જગ્યાએ કયા રૂપમાં ટપક એક્ટિવ થાય છે અને એ એક્ટિવ થયેલી ટપકનું જે પાણીનું ધાબુ તૈયાર થાય એ ધાબાની નજીકમાં આપણે બીજ રોપણ કરતા હોઈએ છીએ કપાસનું. જ્યારે આપણે ડ્રીપ પાથરી દઈએ છીએ અને ચાનું બાકીનું બધું કામ તૈયાર થઈ ગયેલું હોય અને ટીપા જ્યારે પાડવાનો પ્રસંગ આવે ત્યાર પહેલા આપણે એના પર એટલે કે જે પાળી પર આપણે કપાસિયો સોંપવાનો છે એ પાળી પર પેન્ડીમિથિલિનનો ખૂબ
સારી રીતે જો છંટકાવ કરી લઈશું તો એ ચાહ પર, એ પાળી પર મોટા ભાગના નિંદામણના બીજ ઉગવાની શક્યતાઓ નહીવત થઈ જશે મિત્રો. અને તેથી ડ્રીપનું પાણી આપણે જ્યારે આપવાનું શરૂ કરીએ છીએ ત્યારે એ પાણીથી માત્ર ને માત્ર આપણો ચોપેલો કપાચિયો જ ઉગશે, બાકીનું કોઈ પણ બીજ ઉગશે નહીં. ઉગશે તો બહુ દુબળું ઉગશે, કાં તો ઓછું ઉગશે. એટલા માટે કે કોઈને કોઈ સલામત જગ્યાએ એ બીજ રહી ગયું હોય અને એના પર પેન્ડિમિથિલિનનો છંટકાવ ન થયો હોય, એના કારણે જે બીજ રહી ગયા હોય એ જ બીજ ઉગશે. ધોરિયા પદ્ધતિથી આપણે પાઈ અને એ પ્રમાણે આપણે કપાસને ઉગાડીએ છીએ તો પણ જે પાળી પર આપણે કપાસિયો ચોપવાનો છે એ પાળી પર કપાસિયો ચોપી દીધા પછી આપણે એના પર પંપ દ્વારા છંટકાવ કરી અને પેન્ડિમિથિલિન છાંટવાનું છે મિત્રો. એ પંપ દ્વારા જે છંટકાવ કરવાની આપણે વાત કરીએ છીએ એ એટલા માટે કરીએ છીએ કે પાણીની સાથે પેન્ડિમિથિલિન મૂકવાની ભૂલ ક્યારેક આપણા ખેડૂતો કરતા હોય છે. અને પાણીમાં જ્યારે પેન્ડિમિથિલિન મૂકવામાં આવે છે ત્યારે નિંદામણના બીજ ઉગતા અટકી જાય છે, પણ કપાસના બીજ પર એની ખૂબ મોટી અસર થાય છે. જે બીજને એ પેન્ડિમિથિલિન વાળું પાણી સ્પર્શ કરી ગયું એ આપણું બીજ ઉગતું નથી અને એના કારણે ખૂબ મોટી જગ્યાઓ ખાલી પડે છે, જેને આપણે દેશી ભાષામાં ડૂલ કહીએ છીએ. તો ડૂલની સંખ્યા ખૂબ વધી જવાના સંભવ પાણીની સાથે પેન્ડિમિથિલિન જ્યારે મૂકીએ છીએ ત્યારે હોય છે. પણ પાણીની સાથે મૂકવાને બદલે જે પાળી પર આપણે કપાસિયો ચોપ્યો છે એ પાળી પર પંપ દ્વારા, સ્પ્રે દ્વારા આપણે પેન્ડિમિથિલિનનો છંટકાવ કરી અને કપાસમાં ઉગનારા નિંદામણને આપણે ઉગ્યા પહેલા નિયંત્રિત કરી શકીએ છીએ મિત્રો. પિયત માટેના કપાસમાં જે પ્રકારે નિયંત્રણ કરવાનું છે એ જ પ્રકારે આપણે બિન પિયત કપાસમાં પણ નિયંત્રણ કરી શકીએ છીએ. હવે બિન પિયતમાં પણ બે પ્રકાર છે આપણે ત્યાં, ચોપણીના કે રોપણીના જેને આપણે કહીએ છીએ એ પણ. પિયતમાં જેમ બે પ્રકાર છે પિયતના, એવી જ રીતે એમાં પણ બે પ્રકાર છે. એક, કેટલાક વિસ્તારના ખેડૂતો વરસાદ પહેલા કોરામાં બીજ ચોપવાની પ્રક્રિયા હાથ પર લેતા હોય છે અને કેટલાક વિસ્તારમાં ખેડૂતો વરસાદ થયા પછી અનુકૂળતાએ બીજા દિવસે, ત્રીજા દિવસે કે ચોથા દિવસે વરસાદ બાદ ચાહમાં કપાસિયાનું બીજ આપણે ચોપતા હોઈએ છીએ. હવે આને માટે પણ આપણે નિંદામણને નિયંત્રિત કરી શકીએ છીએ. કોરામાં જ્યારે કપાસિયા ચોપીએ છીએ આપણે, જે વિસ્તારના ખેડૂતો કોરામાં કપાસિયા ચોપે છે એ વિસ્તારના ખેડૂતો પણ કપાસિયાનું ચોપાણ કરી દીધા પછી જે પાળી પર કપાસિયો ચોપવામાં આવ્યો છે એ પાળી પર સ્પ્રે દ્વારા પેન્ડિમિથિલિનનો છંટકાવ કરી અને વધારાનું જે કાંઈ નિંદામણ ઉગવાનું છે એને ઉગતું અટકાવી રાખી શકે છે. વરસાદ પછી જ એમાં ચોપાણ કરવાનું છે, એમાં પણ જે પાળી પર ચોપાણ કરવાનું છે એ ચાહની પાળી પર સ્પ્રે દ્વારા પેન્ડિમિથિલિનનો છંટકાવ કરી અને નિંદામણને ઉગતું અટકાવી શકાય છે. કેટલું પેન્ડિમિથિલિન એક પંપમાં અને એક વીઘામાં કેટલા પંપ, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો પેન્ડિમિથિલિન જ્યારે આપણે પંપમાં ઉમેરીએ છીએ પાણીમાં ત્યારે ઓછામાં ઓછું 50 ml આપણે વાપરવાનું જ છે ફરજિયાત. 50 ml થી ઓછું પેન્ડિમિથિલિન આપણે નથી વાપરવાનું. 50 ml, 55 ml, 60 ml આટલું પેન્ડિમિથિલિન આપણે એક પંપમાં ઉમેરવાનું છે. અને વધારે પડતું નિંદામણ આપણા ખેતરમાં થતું હોય તો દરેક ચાહ પર આપણે 2 વખત ચાલવાનું છે, જુદી જુદી દિશાઓથી. ધારો કે પૂર્વ પશ્ચિમ આપણા ચાહ છે તો આપણે પશ્ચિમ દિશાથી શરૂ કરીને પૂર્વના છેડા સુધી ગયા, પૂર્વના છેડાથી ફરી એક વખત શરૂ કરી, એના એ ચાહ પર આપણે પશ્ચિમ દિશા તરફ જવાનું છે. અને એ એટલા માટે કે જમીનમાં જે નાના મોટા આપણા ખેતી પછીના જે માટીના ઢેફાઓ છે એ માટીના ઢેફાઓ
જ્યારે આપણે પશ્ચિમથી પૂર્વ તરફ જઈએ છીએ છંટકાવ કરતા કરતા, ત્યારે એની ઓથે જે બીજ રહી જાય છે એ બીજ ઉગી નીકળવાનું છે. અને તેથી પશ્ચિમથી પૂર્વ તરફ જતી વખતે જે બીજ છંટકાવથી બચી ગયા છે એ બીજ પૂર્વથી પશ્ચિમ તરફ આપણે છંટકાવ લઈને જઈએ એટલે એ બીજ પર પણ પેન્ડિમિથિલિનનો છંટકાવ થઈ જશે. 2 વખત ચાલવાની જ્યારે આપણે વાત કરીએ છીએ અને 50 ml થી વધારે પેન્ડિમિથિલિન એક પંપમાં વાપરવાની આપણે વાત કરીએ છીએ, ત્યારે સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે તો એની પાછળ આપણને ખર્ચ કેટલો બધો થવાનો. વાત સાચી છે, ખર્ચ થવાનો, પણ ઉગી ગયેલા નિંદામણને દૂર કરવા માટે જે ખર્ચ થાય છે એ ખર્ચની સરખામણીમાં આ ખર્ચ ઘણો બધો ઓછો રહેવાનો છે. 1 વીઘામાં આપણને કેટલા પંપની જરૂર પડશે? તો 1 વીઘામાં આપણે જો એક વખત ચાલીએ છીએ તો 4 થી 5 પંપની જરૂર પડશે, અને 2 વખત ચાલીએ છીએ તો 6 થી 7 કે 8 પંપની જરૂર પડશે. કેવી રીતે આપણે ચાલીએ છીએ અને કેટલી ઝડપથી આપણે છંટકાવ કરી શકીએ છીએ એના પર. જો બહુ ઝડપથી છંટકાવ કરશું તો પૂરો ફાયદો નહીં મળે, અને એકદમ ધીમે ધીમે આપણે ચાલશું તો થોડી વધારે દવા જવાનું ભય રહે છે, જોખમ રહે છે. અને તેથી મીડિયમ ચાલથી ચાલી અને આપણે છંટકાવ કરવાનો છે. શક્ય હોય ત્યાં સુધી અને જરૂરી હોય તો ખાસ કરીને બંને બાજુથી એક વખત ચાલી અને આપણે પેન્ડિમિથિલિનનો છંટકાવ કરવાનો છે. અને આવી રીતે પેન્ડિમિથિલિનનો છંટકાવ કર્યા પછી આપણે પિયત આપી અને કપાસ ઉગાડીએ તો પણ, અને વરસાદના પાણીએ કપાસ આપણો ઉગવાનો હોય તો પણ નિયંત્રણ જે નિંદામણનું થાય છે એ ગજબનું થાય છે મિત્રો. લગભગ 90% જેટલા ઘાસના બીજ ઉગ્યા વિનાના રહી જતા હોય છે. માત્ર 10 થી 15% નિંદામણ આપણા ખેતરમાં ઉગવાની સંભાવના રહેતી હોય છે, અને એ થોડી માત્રામાં જે ઉગાવો નિંદામણનો આવે છે એ નિંદામણને આપણે સરળતાથી સહજતાથી નિયંત્રિત કરી શકીએ છીએ મિત્રો. તો નિંદામણ માટેની પ્રી એક્ટિવેશન પ્રક્રિયા જે છે એનો પ્રયોગ કપાસના વાવેતરમાં આપણે અચૂક કરીએ અને એનો જે લાભ આપણને મળવાનો છે એ લાભ આપણે અચૂક ઉઠાવીએ મિત્રો. આપણો આ વિડીયો નિંદામણ પ્રી એક્ટિવ માટેની જે વ્યવસ્થા આપણે કરી શકીએ છીએ એને માટેનો છે, અને તેથી ખૂબ ગંભીર મુદ્દા પર બનાવેલો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.